હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે બનાવવાના છીએ ડુંગળી બટેકાનું એકદમ ગ્રેવીવાળું અને મસાલેદાર શાક, જે બધાને ખૂબ જ પસંદ પડવાનું છે. આ રીતે જરૂરથી ટ્રાય કરો આ મસાલેદાર શાક, અને તમને કેવું લાગ્યું તે મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે કઢાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે. તેલને આપણે સરસ રીતે ગરમ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરીએ. રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે જીરું નાખી દઈશું, ચપટી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીશું. ત્યારબાદ આપણે અહીં ડુંગળી ઉમેરવાની છે. તો 2 મોટી સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે આપણે, અને ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે. તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંતળી લઈશું. ગેસની ફ્લેમ આપણે હમણાં મીડિયમ કરી દીધી છે. હવે મીડિયમ ફ્લેમ પર આપણે ડુંગળીને ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી સાંતળી લઈશું. હવે ડુંગળી સંતરાઈ રહી છે ત્યાં સુધી આપણે મસાલાની પેસ્ટ રેડી કરી લઈએ. તો અહીં મેં લસણની કળી લીધી છે. તીખાસ માટે આપણે લાલ મરચાં, ધાણાનું પાવડર, હળદર અને શેકેલા જીરાનું પાવડર લઈ લીધું છે. આ બધાને આપણે સરસ પેસ્ટ વાટી લઈશું. હવે તમે જોઈ શકો છો ડુંગળી જે છે ગુલાબી કલરની થઈ ગઈ છે. તો આપણે તેમાં બટેકા ઉમેરવાના છે. તો અહીં 4 મોટા બટેકાને મેં સમારીને સરખી રીતે પાણીથી વોશ કરી લીધા છે. હવે બસ સરખી રીતે મિક્સ કરી અને બટેકાને આપણે 5 થી 6 મિનિટ માટે સાંતળીશું. આ રીતે તેલમાં ડુંગળી અને બટેકાને સાંતળવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. ડુંગળી બટેકાનું ગ્રેવીવાળું મસાલેદાર શાક બનાવવાની આ જ ખૂબી છે કે બટેકા અને ડુંગળી બંનેને સાથે તેલમાં સાંતળવાનું. તો બસ આ રીતે વચ્ચે વચ્ચે ચલાવતા રહીને આપણે 5 થી 6 મિનિટ માટે બટેકા અને ડુંગળીને સાંતળી લઈશું. હવે તમે જોઈ શકો છો ડુંગળીનું કલર પણ થોડું બ્રાઉન દેખાય છે અને બટેકા પણ ખૂબ જ સરસ રીતે સંતળાઈ ચૂક્યા છે. તો બસ આ જ એક મહત્વની પ્રોસેસ છે. ડુંગળી બટેકાને ખૂબ જ સરસ રીતે સાંતળી લેવાના તેલમાં. હવે આપણે લીલા મરચાં ઉમેરીશું. જો તમને વધારે તીખું પસંદ ના હોય તો લીલા મરચાંને તમે સ્કીપ પણ કરી શકો છો. હવે જે મસાલો આપણે રાખ્યો હતો તે સરસ રીતે આપણે તેને વાટી લીધું છે મિક્સી જારમાં. તો હવે તેને આપણે તેમાં એડ કરી દઈશું. હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા બાદ ફરીથી સરસ રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે. બસ સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ અને હવે આપણે તેમાં ઉમેરીશું થોડું પાણી. પાણી અહીં આપણે વધારે ઉપયોગ નહીં કરીએ, તો અડધા ગ્લાસ જેટલું પાણીનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. સરસ રીતે મિક્સ આપી દેવાનું અને હવે તેને ઢાંકીને બટેકા 80% જેટલા કૂક થઈ જાય ત્યાં સુધી પકવીશું. હવે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ છૂટું પડી રહ્યું છે. અને આપણે બટેકા ચેક કરીએ તો બટેકા પણ ખૂબ સરસ રીતે સોફ્ટ થઈ ચૂક્યા છે અને જે પાણી આપણે તેમાં નાખ્યું હતું તે ગ્રેવીમાં કન્વર્ટ થઈ ચૂક્યું છે. તો બસ હવે આપણે તેમાં એડ કરવાના છે ટામેટાં. તો અહીં 1 દેશી ટામેટાનો ઉપયોગ કરી રહી છું. ટામેટું નાખી અને સરસ રીતે મિક્સ કરી લઈએ. હમણાં મને ગ્રેવી થોડી થીક લાગી રહી છે, તો થોડું વધારે પાણી ઉમેરીશું. તો અહીં એકદમ થોડુંક જ પાણી હું ઉમેરી રહી છું અને ફરીથી આપણે સરસ મિક્સ આપી દઈએ. મિક્સ આપી દીધા પછી આપણે 2 થી 3 મિનિટ માટે ફરીથી તેને ઢાંકીને પકવીશું, ટમેટાં એકદમ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી. હવે 2 થી 3 મિનિટ થઈ ચૂકી છે અને આપણે ચેક કરીએ તો તેલ છૂટું પડી ગયું છે, ટમેટાં પણ બધા જ સોફ્ટ થઈ ગયા છે. તો હવે ચટપટી ટેસ્ટ લાવવા માટે આપણે થોડું તેમાં આમચૂર પાવડર ઉમેરી દઈએ. આમચૂર પાવડર નાખવાથી આ શાક એકદમ ચટપટું બને છે. ગ્રેવી તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સરસ અને મસાલેદાર ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે. તો શાક આપણું પરફેક્ટ રીતે બનીને તૈયાર થઈ ચૂક્યું છે. લીલા ધાણા ઉમેરીશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે.
તો મિત્રો, કેવું લાગ્યું આ શાક તમને? એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે. તો આ રીતે તમે શાક બનાવો અને આ શાક તમને કેવું લાગ્યું, અને જો તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે મળીએ આગલા વિડીયોમાં. બાય બાય.